શરીર અને મનનું સંતુલન એટલે યોગાસન. આ સંતુલન આવડી જાય તો વ્યક્તિ જે કાંઈ કરે તેમાં શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે છે. અને આ વાતનું જીવંત ઉદાહરણ બની છે વડોદરાની જૈમિની સોની, કે જેણે ખૂબ નાની ઉંમરે હુલા હૂપમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જીવનમાં રેકોર્ડ બનાવવા અવાજ નહીં, પરંતુ પ્રબળ ઈચ્છા અને મહેનત હોવી જોઈએ. આ વાતને ચરિતાર્થ કરી છે 9 વર્ષની જૈમિની સોનીએ. આ દીકરીએ નાનપણમાં રમતમાં રમાતી રમત હુલા હૂપને એવી નિખારી કે 1 મિનિટમાં 153 વખત હેર બન ઉપર હુલા હૂપ ફેરવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. મને તો પહેલાં ખબર જ નથી કે હુલા હૂપ શું વસ્તુ છે. હું નાની હતી ત્યારે મારા પાસે રમવાની હૂપ હતી, અને પછી એને તો હું પહેલાં રિંગ કરીને જ બોલાવતી હતી. પછી મેં યુટ્યુબ પર સર્ચ કર્યું, પછી મને ખબર પડી કે આને હુલા હૂપ કહેવાય, અને મેં થોડીક બધી ટ્રિક્સ શીખી હુલા હૂપમાં. એના માટે હું બહુ વધારે પ્રેક્ટિસ કરતી હતી, કારણ કે મને ખબર નથી ને મારા માટે ન્યૂ સ્પોર્ટ હતું. એની અંદર એવું હોય કે કોન્સન્ટ્રેશન જોઈએ, ચાહે વેસ્ટમાં બી કરતા હોય, નેકમાં બી કરતા હોય અને લેગમાં બી. કશે બી આપ લોકો કરીએ, બટ કોન્સન્ટ્રેશન રહેવું જોઈએ. અમને લાગ્યું કે નહીં, આમાં સારું કરે છે તો આપણે આ ફિલ્ડમાં એને આગળ જવા દેવી જોઈએ, કારણ કે એના માટે પુષ્કળ મહેનત કરતી હતી. મહેનત એટલે કે લાઈક જ્યારે પણ આવે સ્કૂલમાંથી કે ક્યારે પણ, તો એના હાથમાં હુલા હૂપ જોવા મળતી હતી જ. તો એના પરથી લાગ્યું કે નહીં, ચાલે ફિલ્ડમાં સારું કરી શકે છે. પછી એની પ્રેક્ટિસ અને આ બધાને જોઈને અમે લોકોએ ફર્સ્ટ ટાઈમ એનું હાર્વર્ડ રેકોર્ડ માટે રજિસ્ટ્રેશન કર્યું હતું, જેમાં એને 8 વર્ષના વયમાં એને નેકમાં, ગળામાં એને 2 હૂપ સાથે વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. એના પછી અમે લાસ્ટ યર એનું ગિનિસ વર્લ્ડ માટેનું રજિસ્ટ્રેશન કર્યું હતું, જેમાં એને હેર બનમાં 1 મિનિટમાં 153 ટાઈમ્સ એને હુલા હૂપ રોટેટ કરીને એને ગિનિસ વર્લ્ડ અચીવ કર્યું છે. તેની આ સફળતા પાછળ અથાગ પરિશ્રમ છે. નિયમિત યોગાસન, કસરત અને કંટાળ્યા વિના પ્રેક્ટિસ કર્યા બાદ તેનું સ્વપ્ન પૂર્ણ થયું છે. હજુ આગળ પણ નવો રેકોર્ડ તે બનાવવા માંગે છે. દરેક માતા પિતા ઈચ્છે કે તેમનું બાળક આગળ વધે, અને એટલે જ તેમને વિવિધ ક્લાસમાં મોકલે છે. પણ જૈમિનીને જોઈને એવું ચોક્કસપણે કહી શકાય કે બાળપણમાં ગમતી રમતોને જ જો પ્રોત્સાહન મળે તો ઉર્જાથી બાળક વિશ્વની ઊંચાઈને હસતા રમતા હાંસિલ કરી શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ.